કાકી બોલો. ઓ ભાઈ, તું કોણ છે? પ્લમ્બર? હા, રમેશભાઈ કહ્યું કે બાજુના ઘરમાં કઈ રિપેરિંગ કરવાનું છે. બોલો, હું રિપેરિંગ કરવાનું છે? હા, એમાં એવું છે ને ભાઈ, આ અમારા બાથરૂમનો નળ છે ને, એમાંથી પાણી જ નથી આવતું. આ છેલ્લા 2 દિવસથી અમે હેરાન થયા છે. અમારે બહારથી ડોલો ભરી ભરીને નાવું પડે, સમજ્યા તમે? અરે ચિંતા નહીં કરો, બાથરૂમ ને તો હમણાં રિપેર કરી નાખું. બીજું બોલો ને. હે, એની બાથરૂમની બહાર નીકળો ને એટલે વોશ બેસિંગ છે. હા. એ વોશ બેસિંગના નળમાંય થોડો પ્રોબ્લેમ છે. ઘડીકમાં પાણી ફૂલ આવે, ઘડીકમાં ધીમું આવે. હા. અને આ પેલી અમારી રસોડાની જે ગેંડી છે ને, હા. અરે એની તો વાત જ જવા દો. લે, કેમ શું થયું એમાં? અરે ક્યારેક ક્યારેક ટીપુ ટીપુ આવે, ક્યારેક ધોધમાર પડે અને ક્યારેક આવે જ નહીં. અરે જરાય ચિંતા ન કરો. આમ જુઓ, આ પાનું એવું ફેરવું ને કે તમારા બધા નળ થઈ જાય સીધા. અરે વાહ, હા તમારું કામ જોરદાર લાગે છે હો. અરે કાકી, આપણું કામ તો છે ને આજુબાજુના 5, 10, 15 કિલોમીટર સુધી વખણાય. 5, 10, 15 એટલે 15. ટોટલ 50 કિલોમીટર લઈ લ્યો ને, 50 કિલોમીટર સુધી આપણું જ નામ બોલે. પ્લમ્બર માં કોઈ કોણ તો કે આદિ બોલે એ. હે તો લે, આ તો તમે તો બધા હથિયાર હારે રાખો છો હે. આ સાધન સામગ્રી તો સાથે જ જોવે ને. હા, એ વાત તો આ પાઇપ તોડવાની હોય કે ફિટ કરવાની હોય, આપણી પાસે બધું જ હોય. હા બરાબર છે. પણ આ છેલ્લા છે ને અઠવાડિયાથી છે ને, આમ જોવા જઈએ ને તો છેલ્લા 6 મહિનાથી હેરાન થઈએ છે. પણ આ અઠવાડિયાથી વધારે થઈ ગયું છે. અને જો આ શું કરો છો તમે? અરે આને છે ને ફેરવતું રહેવું પડે, નકર કાટ લાગી જાય. આ છે ને ગમે ત્યાં બેઠો હોય વાત કરતો, આ પાનું તો ફરતું જ રહેવું જોઈએ. પાનું ફરે તો મારે રૂપિયા ફરે, બાકી ન ફરે. હા, વાત સાચી છે હો. તો આનાથી બધા નળ ખુલી જાય? અરે ગમે એને નળ ખુલી જાય, તમે ખાલી બોલો ને. બસ મેં કીધા ને આ 3 નળનું જોઈ લ્યો. અને પછી જો અમારે છે ને પેલા આખું ટોયલેટ નવું બનાવવું છે. હા તો બની જાય ને. પણ એ અત્યાર નહીં. હા. અત્યારે તમે નળનું કામ કરો. હા તો કઈ નહીં, હમણાં જુઓ તમે. આમ જો ને, આમ આવ્યો. હા પણ મારી વાત સાંભળો. હા. હું કહું છું કે અંદર જાવ ને તો જોજો હા, અમારે પેલી બધી ટાઇલ્સ ને બધું બગડે નહીં. એને કઈ નહીં થાય, એને કઈ નહીં. પાણી ખાલી ઉડશે અને થોડું ઘણું સાફ કરવાનું રહેશે, બાકી કઈ નો થવા દો. હાલો ત્યારે, હમણાં આવ્યો. હો. હા, ઈ નળ બનાવીને આવો. અરે ટકાટક. ટકાટક. આ કાકીનો નળ એવો રિપેર કરું ને કે કોઈ દિવસ લીકેજ જ ન થાય. તો પાછો લીકેજ થાય છે. આ નળ ખરાબ થઈ ગયો લાગે છે ભાઈ. હા તો પાઇપ ને બધો સામાન ને સિમેન્ટ ને બધું હારે લઈને પડે. હા, પ્લમ્બર હોશિયાર લાગે હો. હા, મને લાગે છે કે આજે તો નળ બધા ચકાચક કરી નાખશે. કેટલી વાર લાગી આ માણસને? આટલી આ માસી. હા કાકી, આ નળ ચાલો નહીં ચાલે. હે? આ નહીં ચાલે. હાય, આખે આખો નળ કાઢી નાખ્યો? અરે હું તો બરાબર ફિટ કરતો તો, પણ આ નળ છે ને સાલો મડાઈ ગયો. મરડાઈ ગયો? હા, તમે છે ને આખા ઘરમાં પાણી ભરાઈ જશે. આ મારી વાત સાંભળો,
ફટાફટ જાઓ બજારમાં અને નળ લઈને આવો. હાય હાય આ જુઓ, હાલત જુઓ મારી. દેખાય છે પણ અલા મારા ઘરમાં તો બધું ભીનું ભીનું કરી હા, નાખ્યું પણ હશે ને. એટલે તો કહું છું કે તમે આ માપનો જ નળ લાવજો, અડધાનો નળ કેજો. હા, એને અડધાનો તમે કાઈ ના બોલતા એને કે ભાઈ આવો નળ આપ. શું કહેવાનું? એ આવો નડા પાણા તો આટાઈ મારી નાખ્યા તમારો નવો નળ. ત્યાં સુધીમાં હું ત્યાં ડાટો મારું છું, પણ તમે ત્યાં સુધીમાં નળ લઈને આવી જજો. આ ડાટો તૂટશે ને તો ઘર ભરાઈ જશે, પછી કહેતા નહીં ટાંકો ખાલી થઈ જશે. જાઓ. હું મારી રે હાથે હા હું ફટાફટ લઈને આવ્યો. હા નજીકની દુકાને મળી જાય. મળી જાય, જાઓ તમે જલ્દી. એ હા જાઉં છું. એ પેલું પાણી ન ભરાય એનું ધ્યાન રાખજો. અરે બધી ઉપાધિ મારે જ કરવાની. હેક તો મારે કામ કરવાનું ને પાછું સાંભળવાનું તે. હા, મમ્મી દરવાજો ખોલો. મમ્મી મમ્મી નથી. કોણ? તમે કોણ? હે? પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ. અરે પણ દરવાજો તો ખુલ્લો જ હશે ને, ખોલો ને અંદરથી. અરે બંધ છે, તમે બહારથી દરવાજો ખોલો. અરે પણ હું તો ક્યાંથી ખોલી શકું? હું તમને ઓળખતો જ નથી અને કાકી ગયા છે નળ લેવા. કેમ? તમે મને ઓળખો તો જ દરવાજો ખોલજો. અરે પ્લીઝ દરવાજો ખોલો ને. અને એમ પણ તમે મારા ઘરમાં છો ને, તો હું કહું ને એટલું જ કરવાનું. દરવાજો ખોલો. હા હા, આ નથી ખુલતો. ટ્રાય કરો ને તમે પ્લીઝ. હા હા, ઊભા રહો ને. થેન્ક યુ. થેન્ક યુ તો ઠીક છે, પણ અંદર કેમ પુરાઈ ગયા હતા? આ ભૂલમાં જવાઈ ગયું હશે ને દરવાજો લોક થઈ ગયો હતો એમ ને? આ તો સારું કર્યું હું આવી ગયો. આમ જુઓ, આપણે પ્લમ્બર હો, કાંઈ ન ઘટે. દરવાજો હવે મને ખબર પડી કે હું દરવાજો તોડી શકું. મમ્મી ક્યાં છે? કોના મમ્મી? મારા મમ્મી ક્યાં છે? તમારા મમ્મી એટલે ઓલા કાકી હા જાડા? હા. આ એ ગયા છે નળ લેવા. આ જુઓ ને પાણીના ફુવારા ઉડે છે કે નહીં. એ નળ નીકળી ગયો, હાથમાં આવી ગયો અને આપી દીધો મેં. જલ્દી લઈને આવો નકર આ પાણી પાણી થઈ જાય બધું. હા સારો મોકો છે. તો તમે છે ને મને અહીંયાથી લઈ જાઓ. હે? અરે પણ હું અહીં લઈ જાઉં? આ બંધ કરવું પડશે, ડાટો મારવો પડશે ને. અરે એ નથી કરવું, એ મારા મમ્મી કરી લેશે. પ્લીઝ. અરે પણ તમને થયું છે શું? બીમાર છો? કઈ તકલીફ છે? હું બીમાર નથી. મારા મમ્મીએ મને રૂમમાં પૂરી દીધી હતી અને ઘરની બહાર નથી જવા દેતા. પ્લીઝ પ્લીઝ તમે અત્યારે મને અહીંયાથી લઈ જાઓ. પણ શું કામ? મમ્મી હમણાં આવી જશે. પ્લીઝ. એ પણ થયું છે શું? મને વાત કરો ને. એ પછી વાત કરશું ને, અત્યારે ચાલો તમે. હા, ક્યાં ચાલુ? ગમે ત્યાં ચાલો. અરે પણ ઓ પ્લમ્બર ભાઈ, આ ક્યાં ગયો હારો? અહીંયા નહીં, અહીંયા મને લાગે બાથરૂમમાં બેઠો હશે. પ્લમ્બર ભાઈ, પ્લમ્બર ભાઈ. હે દામિની, દામિની ક્યાં ગઈ? હે ભગવાન, હા તો મેં લોક કર્યું હતું. નક્કી હા ઓલો પ્લમ્બરિયાનું જ કામ છે. હા એ જ, એ હથોડીથી તોડી અને મારી દીકરીને. હે ભગવાન, હવે હું શું કરીશ? દામિની આ નળ લેવાના બાને હું પ્લમ્બરિયો મારી દામિનીને બગાડી ગયો. હે ભગવાન, હા પ્લમ્બરિયો ખરેખર મારી છોકરીને બગાડીને લઈ ગયો. હે ભગવાન, હું શું કરીશ? જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નથી સારું. શું થયું છે? એની પ્રોબ્લેમ? હા કંઈ નહીં. હા થોડી તબિયત નથી સારી ને એટલે. જો એવું કંઈ હોય તો દવાખાને જઈને દવા લઈ આવો હા ને. ના ઘરમાં દવા પડી જ છે. મારે દવાખાને નથી જવું. બધું સારું થઈ જશે. ઠીક છે, પણ આ દામિની ક્યાં છે? હા દામિનીને મળવા માટે આવ્યો છું. દામિની એની
શું એની અને શું એ શું થયું છે મને ખુલીને વાત કરો ને. હા, દામિની 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 બહાર આવતો. દામિની એના શું એના બોલશો ક્યાં ગઈ છે? કહું હા દામિની છે ને આ નળ રિપેર કરવા પ્લમ્બરને બોલાવ્યો હતો. હા, તો તો નળ ખરાબ હતો. પ્લમ્બરે કહ્યું આવો ને આવો બીજો નળ લઈ આવો. હું દુકાને ગઈ નળ લેવા. પછી પછી શું શું થયું? પછી પછી ઘરે આવીને જોયું ને તો રૂમમાં દામિની નહોતી અને ઘરમાં કેવી વાત કરો છો? ખબર છે તમને દામિની એક પ્લમ્બર સાથે છો? બહુ જ ખોટું કરી રહ્યા છો આ. અરે પણ તમારે તમારી છોકરીને મારી સાથે પરણાવવી જ પડશે. હું એને પ્રેમ કરું છું, જાણો છો ને? હા તમારી સગાઈ એની સાથે થઈ છે. મારી દીકરીને તમારી સાથે જ પરણાવવાની છે. પણ એ પ્લમ્બર સાથે જ ભાગી છે એવું નક્કી નહીં ને. આ પ્લમ્બર બડબડિયો હતો એટલે કદાચ એ મને આવવામાં મોડું થયું તો નીકળી ગયો હશે. પણ દામિની ક્યાં ગઈ હશે? શું ક્યાં ગયા છે? આ જવાબદારી તમને સોંપી હતી ને. જુઓ, તમારે જે કરવું એ કરી લેજો. પણ જો દામિની મને નહીં મળે ને તો હું એ વાતને ભૂલી જઈશ કે તમે મારા થનારા સાસુમાં છો. મારા પપ્પાએ તમને જે કંઈ પણ રૂપિયા આપ્યા છે ને એ રૂપિયા હું પાછા કોઈ પણ હિસાબે લઈને રહીશ. ના તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું દામિનીને ગોતીશ ને હું ગોતીને લાવીશ. તમે જરાય ચિંતા નહીં કરો. હું છું ને, હું બેઠી છું ને, હું ગોતી લઈશ. ચિંતા હું શું કામ ને કરું? ચિંતા તો તમારે જ કરવાની છે. કારણ કે જો દામિની નહીં મળે ને તો મને મારા 10 લાખ રૂપિયા કોઈ પણ હિસાબે અને કંઈ પણ કરીને ઉઘરાવતા આવડે છે. હા, તમે કીધું ને એમ ચિંતા હું જ કરીશ. હું દામિનીને ગોતીશ. તમે ચિંતા નહીં કરો. હું દામિનીને ગોતીશ તો તમારી હારે જ લગ્ન કરાવીશ. આકાશ પાતાળ એક કરી નાખીશ પણ દામિનીને લઈને આવીશ. અત્યારે તો મને ચિંતા થાય જ છે. મારી દીકરી ક્યાં હશે, કઈ હાલતમાં હશે? તો આ બધી કાળજી પહેલા લેવાની જરૂર હતી. હા, તમારી દીકરી જ્યારે પ્લમ્બર સાથે ઘરમાંથી ભાગી ગઈ છે પછી આ બધા નાટકો કરો છો. મેં કહ્યું હતું ને તમને કે એને ઘરની બહાર પણ નહીં નીકળવા દેતા. હા તો પછી આવી ઘટના બની જ કેવી રીતે શકે? અરે પણ હું નળ લેવા ગઈ હતી. મને થોડી ખબર હતી કે આવું કંઈક બનશે. ઘરમાં થોડુંક પ્લમ્બર આવ્યો હતો ને ઘરમાં તો પ્લમ્બરને જ્યાં કામ કરવાનું હોય પ્લમ્બરને મોકલી દેવાનો હતો. તમે ગયા ને એ જ ભૂલ હતી તમારી. ભૂલ હતી, માનું છું ભૂલ હતી. પણ હવે તમે આ બધી વાતને આટલી એ નહીં કરો. હું ગોતી લઈશ મારી દીકરી દામિનીને. જરાય ચિંતા નહીં કરો. ને તમારી એક વાત મારા મગજમાં ઘૂસી ગઈ છે. હો, ગોતી લેજો દામિનીને, નકર પછી રૂપિયા ગોતવા લાગજો. કારણ કે મારી પાસે 2 જ ઓપ્શન છે. કાં તો મારા રૂપિયા પાછા આપો કાં તો મારી દામિની. તમને જે કંઈ પણ યોગ્ય લાગે ને એ કરી શકો છો. મૌન વ્રત લીધું છે? અરે પૂછું છું કે હવે કઈ કહેશો? આ કાલના મારા ઘરે પધરામણી કરી છે, તમે શું કામ મારા ઘરે આવ્યા છો? તમારા મમ્મીએ તમને શું કામ પૂરી દીધા હતા અને મને આમ લઈને ભાગ્યા તમે ઘરમાંથી? હા કહીશ ને, ક્યાં ના પાડું છું. હા, પેલા છે ને સરખી રીતે વાત કરો તો કહું ને. જુઓ મેડમ, હા મારે છે ને કેટલાય નળ ફિટ કરવા જવાના છે. હા, મારી છે ને દરેક તારીખ હોય. આ દરેક તારીખ વાય દરેક શેરીમાં જવાનું હોય અને બધા કાકી માસી માસા ફુવા કાકા દાદા બધા રાહ જોતા હોય મારી.
તો એક કામ કરો, આપણે છે ને સાંજે વાત કરીશું. આજનું જેટલું કામ હોય ને એ તમે પતાવી આવો. આરામથી આપણે વાત કરીશું, કોઈ ઉતાવળ નથી. મેડમ, હું ખાલી નળ રિપેર નથી કરતો હો. કહી દઉં છું, હું બહુ પહેલા ગુંડો હતો, મોટો. પછી હવે નાના ગુંડા થઈ ગયા. હવે એ બધું મૂકી દીધું છે અને આ પકડપાના હાથમાં લઈ લીધા છે. એટલે વ્યવસ્થિત ધંધો કરું છું. મારી સાથે ખોટી હોશિયારી નહીં. હા, હવે તમે નીકળો અહીંયાથી અને જાઓ. શું નીકળો? ક્યાં જાવ? તમે જ તો મને મારા ઘરેથી અહીંયા લાવ્યા છો ને, તમે જ તો મને બચાવી. હવે રડતા હતા, પગ પકડતા હતા, એટલે અહીંયા લઈને આવ્યો હતો. મને કોઈ શોખ નહોતો થતો. અને હવે છે ને તમે જાઓ, કારણ કે તમારે કઈ કેવું તો છે નહીં મને કે તમને તકલીફ શું છે. આ જોતા તો કઈ લાગતું નથી તકલીફ હોય એવું. સાંભળો, એમાં એવું છે કે મારા મારા પપ્પાના મૃત્યુ વખતે મમ્મીએ એક શેઠ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. હા તો વાત એમ છે કે શેઠ તો બિચારા 1 વર્ષમાં ભગવાન પાસે પહોંચી ગયા. પણ એમનો દીકરો છે ને એ મમ્મી પાસે પૈસાની ઉઘરાણી કરે છે. તો કહી દેવાય ને કે શેઠ જતા રહ્યા એટલે હિસાબ પૂરો થઈ ગયો. એવું ના હોય ને, એની પાસે લખાણ છે કે મારા મમ્મી એમની પાસેથી પૈસા લીધેલા છે, એટલે હવે છે ને દાતો બનીને બેઠો છે, મારા મમ્મીને ટોર્ચર કરે છે અને કહે છે કે તમે મને પૈસા આપો. અને પૈસા આપી ન શકો એમ હોય ને તો તો તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો. લે, આ તો ખોટું જ કહેવાય ને. હવે 10 લાખ રૂપિયામાં કોઈની દીકરી થોડી આપી દે. એ જ તો વાત છે. હું એ જ કહેવા માંગુ છું કે હું શું કામ એની સાથે લગ્ન કરું. અને જે આવી રીતે ઉઘરાણી કરી શકતો હોય એ માણસ કેવો હોય? અરે એકદમ ખરાબ માણસ હોય. આ પૈસા આપ્યા છે વાત બરાબર છે, અરે ધીમે ધીમે પાછા આપી દેવાના હોય. એમ કહેવાય ને કે તમારથી થાય એમ પૈસા પાછા આપતા જજો. એમ થોડી કહેવાય કે ભાઈ તમે તમારી દીકરી આપી દેજો. મમ્મીએ વાયદા કર્યા હતા, પણ એ છે ને એક નંબરનો મવાલી છે. એની નજર છે ને મારા ઉપર હતી. એને મારી સાથે લગ્ન કરવા હતા. હું એને પસંદ હતી ને એટલે એને મમ્મીને આમ નહીં તો આ માટીમાં લીધા. જુઓ મેડમ, આ હું તમને મદદ તો કરી શકું, પણ 1-2 લાખ રૂપિયા હોત તો સમજ્યા. હા, 10 લાખ રૂપિયા તો ભેગું ના થાય. ના ના, પૈસા નથી જોતા મારે. તો હવે આનાથી છે ને 2 વાત થશે. જો, આપણે એક કામ કરીએ, તમે છે ને થોડો સમય મને તમારી સાથે રાખો. હા. હે? હા, એટલે હું તમારી સાથે રહીશ. એટલે મારા મમ્મી ત્યાં એ છોકરાને એવું કહી શકશે કે મારી દીકરી તો હવે છે નહીં ઘરે, ભાગી ગઈ છે, એટલે પૈસા નહીં આપવા પડે અને મારે લગ્ન પણ નહીં કરવા પડે. અરે હું ફસાઈ જાઉં ને. હા, તમારા ઘરે ખબર નથી કે શું થયું છે શું નહીં. તમારા મમ્મીને કઈ ખબર નથી. કઈ કેસ બેસ કરી દીધો તો ખાલી ખોટું મારે તો નળ ફિટિંગ બંધ થઈ જાય. નહીં કરે ને. આની પહેલા પણ છે ને એકવાર મેં ભાગવાની કોશિશ કરી હતી, એટલે મમ્મીએ મને રૂમમાં પૂરી દીધી હતી અને તમે મને બહાર કાઢી. પણ આનો એક રસ્તો છે મારી પાસે. મારી પાસે બધા રસ્તા છે, તમે હા પાડો તો. બોલ નાખો. હું શું કહેતી હતી, આપણે અહીંયા રહીશું તો પ્રોબ્લેમ થાય કે નહીં? હા, તો આપણે એક કામ કરીએ, આપણે આ શેર મૂકીને જતા રહીએ તો. બરાબર છે. હે? અરે શું વાત કરો છો? અહીંયા આખો ધંધો જમાવેલો છે મેં. માર્કેટ છે મારું, અને તમે કહો છો કે અહીંથી હું જતો રહું? ક્યાં જાઉં અને શું કરું ત્યાં તમને લઈ જઈને? અરે તમારો ટેલેન્ટ જબરો છે. તમે કહો છો ને આ કાકા મામા કાકી બધા મારી રાહ જોતા હોય છે, હું એટલું સારું પ્લમ્બરિંગ કરું છું. અરે એ તો બીજા શહેરે પણ થઈ શકે કે નહીં? અને જો તમે મારી મદદ નહીં કરો ને તો મદદ તો હું નહીં જ કરું. ચાલો નીકળો મેડમ. તમારી કહાની બહુ મસ્ત હતી, મને બધી ગમી ગઈ. હવે આ તમારો પ્રશ્ન કહેવાય, જે થવાનું હતું એ થઈ ગયું છે અને હવે તમે ફોડી ફાડો. પણ મને માફ કરો, અને ઉઘરાણી કરતો હોય પોલીસ પાસે જાઓ, પોલીસ કેસ કરો, બીજું કઈ થતું હોય તો એ કરો. એક કામ મારું કરો, ઘર મેલો. ચાલો, મારે લોક મારવાનો છે. ચાલો. એક કામ કરો, તમે છે ને એની પહેલા મને ઝેરની બોટલ લઈને આપો. તમે મારી મદદ નહીં કરો ને તો મારે ઝેર પીવાના વારા આવશે. હવે નક્કી કરી લો, તમારે મને મારી નાખવી છે કે પછી આ શહેરમાંથી મારી સાથે બીજા શહેરમાં આવવું છે? જો તમારા ઉપર કેસ થઈ શકશે. અરે ભગવાને માફ નહીં કરે તમને. તમે 2 ગુનાના હત્યારા ગણાશો. હા, એવું કઈ ના કરતા. ને મારું નામ ના આવે એનું ધ્યાન રાખજો. હા, હું કઈ વિચારું છું. તો ડીલ ડન ને?
દિલ ધન નહીં પણ હમણાં રાખો ઊભી હા તમે અત્યારે અહીંયા રહ્યો પછી કંઈ વિચારશું હું બે ત્રણ નળને સરખા કરતો આવું અને ભૂલમાંય મારા ઘરમાં આવું કંઈ કામ ના કરતા ઝેર પીવાનું હા નહીં કરો. થોડીક વાર હોઈ જવું છે. ભારતીબા હું તમને શું કહું છું જો તમે તો સવારથી સાંજ સુધી અહીંયા બેઠા જ હોવ છો ને તો મારી દીકરીને અહીંયાથી તમે જાતા જોઈ? હા, કોઈ એક ભાઈ સાથે જાતી હતી, જોઈને મેં જાતા. ભાઈ સાથે જતી હતી હા, એટલે પેલો હાથમાં કાંઈ થેલો બેલો એવું કાંઈ હતું? એના હાથમાં છે ને કંઈક ઓલા આ બધું નળ ને ઈ બધું ન આવે રિપેર કરવા, બસ એવું કંઈક એના હાથમાં હતું. એટલે પેલો પ્લમ્બરિયો મારી દીકરીને ભગાડી ગયો એમ ને? હું વાત કરો? હા હા, મારા ઘરમાં છે ને નળ ખરાબ હતો તો મેં એને બનાવવા માટે બોલાવ્યો અને તમને ખબર છે મને કે આ નળ છે ને એ આખો બદલવો પડશે તો હું પેલા હાર્ડવેરવાળાની દુકાને જઈ ને નળ લેવા ગઈ. ત્યાં સુધીમાં તો એ પ્લમ્બરિયાએ મારી દીકરીને પગાડીને લઈ ગયો. પણ મેં જતા જોયું ને, મને એમ કે કંઈક કામ હશે એટલે લઈ જતા હશે, એટલે મેં કાંઈ પૂછ્યું નહીં. અરે મેં મારી દીકરીને છે ને રૂમમાં પૂરી રાખી હતી. રૂમમાં પૂરેલી? પણ કાં? એટલે એવી કોઈ વાત નહોતી પણ પૂરી રાખી હતી એમ. ના, જુવાન દીકરીને એમ પૂરી ન રખાતી હોય. હું થયું તું કયો ને, અને તમે ગભરાયેલાય છો. હું થયું તું બેન, બોલો ને. હું કહું તમને, મારા કરમની કઠણાઈ છે ને કહેવા જેવી જ નથી, છતાંય મારે કહેવી તો પડશે. કયો ને, શું થયું? હું તમને કંઈક મદદ કરી શકું ને બેન? કોઈ કાંઈ મદદ કરી શકે એમ નથી. તમને ખબર છે મેં છે ને થોડા સમય પહેલાં 10 લાખ રૂપિયા લીધા હતા. એટલે મારે જરૂર હતી ને, એટલે મારે રૂપિયાની જરૂર હતી એટલે મેં 10 લાખ રૂપિયા લીધા હતા. પછી એ રૂપિયાની જરૂર હતી, 10 લાખ રૂપિયા લીધા અને 10 લાખ રૂપિયા ચૂકવી ન શકી ટાઈમે તો એ ભાઈએ એમ કીધું કે મારા દીકરા હારે તમારી દીકરીના લગ્ન કરાવી દો. ઘર સારું છે, માણસોય સારા છે, એટલે પણ થોડા કામ છે પણ હવે એવું તો હાલતું રહે ને એટલે મેં એ લોકોને રૂપિયાના બદલામાં મારી દીકરીના લગ્ન એમના દીકરા સાથે કરાવવાની વાત કરી અને હવે મારી દીકરી ઓલા પ્લમ્બર હારે ભાગી ગઈ છે. હું કરું ને હું નહીં, મને કાંઈ સમજાતું નથી. રીચા બેન, આમ પૈસાની આમે દીકરીનો સોદો ન કર નખાય. એ જુવાન છોકરા છોકરીઓ, પહેલી વાત તો એ કે એને જે ગમતું હોય ને એની હારે કરાવાય. આમ પૈસાના વાક્ય કરાવી દો ને કાલ અવાર તમારી છોકરીનો હેરાન કરે, પરેશાન કરે અને ક્યાંક લઈ જાય તો શું કરો તમે? વાત તો તમારી સાચી છે પણ હવે મારે પૈસા દેવાના હતા ને ઠેકાણું સારું હતું. છોકરીને પરણાવી તો પડે જ ને આજે ને એને કાલે, એટલે મેં એમ વિચાર્યું કે પરણાવી દઈએ. પણ હવે આવું થશે એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. તમે વિચાર તો કરો. તમે આમ એમ કહો કે સારું છે, ઘરે સારું છે ને માણાય સારા છે, તો પછી આ પૈસાની વાતમાં લઈને ઉલટાનું એણે એમ કહેવું જોઈએ કે તમારે સગવડ થાય ને ત્યારે આપજો તમારે. પણ આમ કંઈ દીકરી ન માગી લે અને એણે માગી લીધી ને તમે આપી એ દીધી. તમારે એમ કહેવાય ને કે હું ધીરે ધીરે ચૂકવી દઈશ. અરે એ વાત જવા દો, પણ હવે મારી દામિની નથી મળતી ને એ વાતને લઈને પેલા દેવાંગ એટલે જેની સાથે નક્કી કર્યું હતું ને એ આવ્યા હતા. એમને કીધું કે જો તમારી દીકરી નહીં મળે ને તો પછી અમે શું કરીશું ને અમને નથી ખબર, નહીં તો તમારે ઊભા રૂપિયા દેવા પડશે. હવે મારી દામિની મળી જાય તોય બહુ છે. પણ એક કામ કરો ને, એ નળવાળાને ઓળખો છો તમે? અરે નથી ઓળખતી હું કોઈને નથી ઓળખતી. એ નળવાળાને બોલાવ્યો, એ કામ કરવા આવ્યો તો મારી દીકરીને ભગાડવા આવ્યો તો. સારું તમે આટલું મને કીધું ને એ માટે તમારો આભાર. હું બીજે જઈને ગોતું તો ખરી. હા, ગોતવું જ પડશે હે ને. ભગવાન. જોયું, એક આ પૈસા જેવી બાબતમાં દીકરીનો સોદો કરી નાખ્યો. ન ઘર જોયું, ન વર જોયો, ન માણા જોયા. અરે આમ તે કાંઈ કરાતું હોય? હવે કેટલી ઉપાધિ, જુવાન દીકરી વહી ગઈ તે હશે. મારે હું
હવે અહીંયા રહેવાનું છે. અહીંયા એટલે અંદર. હા કેમ નહીં, કઈ વાંધો નહીં. પણ તમે બધી વાત કરી લીધી છે ને? હા, મારા મિત્રનું જ ઘર છે અને અહીંયા કોઈ ચિંતા જેવું છે નહીં. અહીંયા તમારી પાસે જે પૈસા માગે છે ને એ પણ અહીંયા નહીં આવી શકે, એને આ ઘર જ નહીં મળે. અને રહી વાત તમારા મમ્મીની, તો એની પણ ચિંતા નથી કરવાની. તમે એમને ફોન કરીને કહી દેજો એવું લાગે તો કે હું અહીંયા સેફ છું. ફાઇન, એ તો પછીની વાત છે ને. પણ તમે અહીંયા મારી સાથે રહેશો? હા, હવે મેં પણ સામાન લઈ લીધો છે ને એ ઘર મૂકી દીધું છે. હું એ જ કહું છું કે તમે મારા માટે તમારું ઘર મૂકી દીધું છે અને અહીંયા રહેશો. હા, શું કરવું? જુઓ, મારાથી છે ને કોઈનું દુઃખ જોવાય નહીં. કારણ કે મેડમ, તમે તકલીફમાં હતા, તમે બધું મને કહ્યું, એ ઉપરથી મને લાગ્યું કે ખરેખર તમે બહુ તકલીફમાં છો. અને એટલા દિવસથી આપણે સાથે છીએ ને, તો મને એમ થયું કે મારે તમારી મદદ કરવી જોઈએ. હા, બીજું કોણ કરશે? ખરેખર મને નહોતી ખબર કે આજના સમયમાં પણ માણસે જીવતી છે. હાદી, હું શું કહું છું? હા, બોલો ને. જુઓ, હવે હું મારા મમ્મીના ઘરે પાછી જવા નથી માંગતી. એટલે આજે નહીં તો કાલે ઘરે તો જવું જ પડશે ને. આ મારા મિત્રનું ઘર છે અને એ કેટલા દિવસ સાચવશે? આ મેં એની સાથે થોડા દિવસની જ વાત કરી છે. હું એ જ કહું છું, મારે હવે ત્યાં પાછું નથી જવું. અને આપણે બંને અહીંયા આવી રીતે એકલા રહીશું તો સારું પણ નહીં લાગે. હા, એ વાત પણ તમારી સાચી. તો તો આપણે શું કરશું? લગ્ન? હે? હા. એક મિનિટ, શું બોલ્યા તમે? હાદી, સમજવાની કોશિશ કરો. આપણે બંને અહીંયા એકલા રહીશું ને તો લોકો ન કહેવાનું કહેશે. અને બની શકે કે જે છોકરાને પૈસા આપવાના છે એ ગોતો ગોતો અહીંયા સુધી પણ આવી જાય. જો એકવાર આપણા બંનેના લગ્ન થઈ ગયા છે ને તો એ પણ કાંઈ નહીં કહી શકે અને મારા મમ્મી પણ. પ્લીઝ. એક મિનિટ મેડમ, જુઓ, મારી સગાઈ થઈ ગઈ છે અને મેં આ વાતની તમને જાણ નહોતી કરી, પણ મને ખબર નહોતી કે વાત અહીંયા સુધી પહોંચશે. સગાઈ થઈ ગઈ છે એટલા માટે હું તમને કેવી રીતે કહી શકું કે હું તમારી સાથે લગ્ન કરીશ? ખાલી સગાઈ જ થઈ છે ને? હા. સગાઈ તો તૂટી પણ શકે ને. અને હું તમને કોઈ ફોર્સ નહીં કરું, પણ પ્લીઝ મારી મજબૂરી સમજવાની કોશિશ કરો. જો હું ઘરે પાછી જતી રહીશ ને તો એક પાંજરામાં પક્ષીને પૂરવામાં આવે ને એવી હાલત થઈ જશે. અને આમાંથી તમે એક જ મને બચાવી શકો એમ છો. હા, બધામાં હું ફક્ત તમારા ઉપર વિશ્વાસ કરી શકું એમ છું. તમે જરાય ચિંતા ના કરો. જુઓ, મને ખબર છે કે તમારા મમ્મી પણ મજબૂર છે અને એટલે જ એ આ બધું કરતા હતા. અને હું એવું ક્યારેય નહીં થવા દઉં કે તમે મજબૂરીમાં અને આ પૈસાના કારણે કોઈ બીજા સાથે લગ્ન કરી લો. મારે મીરાને મળવા જવું પડશે. મીરા? મારી સગાઈ થઈ છે તે. હા, કેમ નહીં. તમે એમને મળી લો, વાત કરી લો શું કહે છે ને શું નહીં. પણ પ્લીઝ બની શકે તો એ સગાઈ તોડી નાખો મારા માટે. હા તો ન કહી શકું, પણ પ્રયત્ન કરીશ. બનતી કોશિશ કરીશ. હું એની સાથે વાત કરી આવું. હા, કંઈ વાંધો નહીં. તમે અંદર જાઓ.
આદિ ક્યારની આ રાહ જોઉં છું. મને બોલાવી હતી, શું કામ હતું? તારી સાથે થોડી વાત કરવી હતી એટલા માટે બોલાવી છે. બોલો, શું વાત હતી? જો મીરા, આપણી સગાઈ થઈ ગઈ છે ને? કેમ યાદ નથી કે આપણી સગાઈ થઈ ગઈ છે? અમારે યાદ કરાવવું પડશે? ના ના, યાદ તો મને છે જ, પણ થયું છે એવું કે હું થોડો પ્રોબ્લેમમાં છું. પ્રોબ્લેમમાં? સીધી રીતે વાત કરો ને કે શું થયું છે એમ. હું એક જગ્યાએ આ કામ કરવા માટે ગયો હતો, તો ત્યાં મકાન માલિક નળ લેવા માટે ગયા હતા. એનો નળ ખરાબ હતો એટલે. અને હું જ્યારે ઘરમાં અંદર હતો તો કોઈ અંદરથી દરવાજો ઠપકાર્યો અને બોલ્યા કે બચાવો બચાવો, મારી મદદ કરો. પણ આ તમારા કામની વાતો મને શું કામ કરો છો? એમાં એવું હતું કે મેં દરવાજો ખોલી નાખ્યો અને અંદરથી એક છોકરી બહાર આવી. પછી એણે કહ્યું કે તમે મારી મદદ કરો. એ મારો હાથ પકડીને ભાગી અને એને લઈને હું મારા ઘરે જતો રહ્યો. આટલા દિવસ સુધી એ મારા ઘરમાં જ રહી. એ પ્રોબ્લેમમાં છે. એ મકાન માલિક. એક મિનિટ, આ છોકરી આટલા દિવસથી તમારા ઘરે છે તો તમે મને કહ્યું કેમ નહીં? તમારે આ બધી વાત મને પહેલા કરવી જોઈએ ને. હા જો મીરા, હું જે કંઈ પણ છે એ બધું સાચું કહી દઉં છું. એ છોકરીના મમ્મીએ છે ને કોઈની પાસેથી પૈસા લીધેલા છે અને એ પૈસા પાછા નથી આપી શક્યા. એટલા માટે થઈને એ જે પૈસા લેવાવાળા છે ને એની પાસે પૈસા માગે છે અને પૈસા ન આપી શકે તો કહે છે કે તમારી છોકરી અમને આપી દો. પણ એમાં તમારે શું લેવા દેવા છે? જેની છોકરી છે એને આ બધું વિચારવાનું છે ને. તમે ફક્ત તમારું કામ કરો તો વધારે સારી વાત કહેવાય. આ કોઈના ઘરે તમે કામ કરવા ગયા, તેની લાઈફમાં શું પ્રોબ્લેમ છે જાણીને તમારે ક્યાં જવું છે? મારે ક્યાંય જવું નહોતું, પણ હવે લાગે છે જવું પડશે. તું વિચાર કર ને, તું એક છોકરી છે છતાં પણ એક છોકરીનું સારું નથી વિચારી શકતી. અરે એ મુસીબતમાં છે, રડતી હતી. એના મમ્મીએ કેટલા દિવસથી ઘરમાં પૂરી રાખી હતી કારણ કે એ ભાગી ન જાય. એના મમ્મી પરાણે એના લગ્ન એ છોકરીને પસંદ નથી, છોકરા સાથે કરાવવા માંગતા હતા. હા તો સમજાવો એના મમ્મીને, વાત કરો એમની સાથે અને સમજાવીને એમની છોકરીને પાછી મોકલી દો. હવે આ બીજાની લાઈફમાં આટલું બધું ઇન્ટરફિયર કરવાની શું જરૂર છે? હું તો ફસાઈ ગયો છું. એને એટલા દિવસ મારા ઘરે રાખી અને એ મારા ઘરમાંથી જવા નથી માંગતી. તો મને કહે કે આપણે બીજે કંઈક રહેવા જતા રહીએ. એટલે હું મારા એક મિત્રને ત્યાં રહેવા જતો રહ્યો છું. અચ્છા, તમે ભૂલી ગયા છો કે તમે ઓલરેડી કમિટેડ છો? તમારી ફિયોન્સે છે? બસ એ વાત કરવા માટે જ આવ્યો છું. જો મીરા, એ છોકરી મારી સાથે લગ્ન કરવા માંગે છે અને મેં એને હજી હા નથી કહી, પણ કદાચ આપણી આ સગાઈ તૂટી જાય તો એની સાથે લગ્ન કરી લઉં. વેરી ગુડ. એમાં શું વાંધો છે? સગાઈ તોડતા વાર કેટલી લાગવાની હતી? આ તમે મને તો કહી જ દીધું છે ને. હવે બસ ફોન પર મારા પપ્પા સાથે વાત કરી લો એટલે સગાઈ તૂટી જાય. સારું, તારા પપ્પા સાથે પણ વાત કરી લઈશ અને કહી દઈશ કે જો આપણે આ સગાઈ તોડી નાખીએ. હા, બહુ ઇઝી છે આ બધી વસ્તુઓ. કોઈની સાથે સગાઈ કરવાની, એની સાથે પ્રેમ કરવાનો, લાગણીના બંધનમાં બંધાઈ જવાનું અને પછી કંટાળો આવે ને તો એ વ્યક્તિને છોડી દેવાનું. આમાં ક્યાં કઈ મોટી વાત છે? એમની મજબૂરી છે અને મારું શું? બધાની મજબૂરી, બધાનો પ્રેમ, બધાની સિચ્યુએશન્સ બધું દેખાય છે, મારું કંઈ જ નહીં. હા, તને કોઈ સારો છોકરો મળી જશે. મળી જશે. કોઈના વગર કોઈ અટકતું નથી આ દુનિયામાં, બધાને બધી ખબર પડે જ છે. પણ લાગણીના સંબંધો કંઈક અલગ હોય છે અને સ્પેશિયલી જ્યારે આપણે એક બંધનમાં બંધાઈ ગયા હોય, ઓફિશિયલી બધાની સામે આવી ગયા હોય ત્યારે. હા, હવે તો શું થઈ ગયું? મને પણ એની સાથે પ્રેમ થઈ ગયો છે. હા, એટલે તો હું પછી? પણ પસંદ કરું છું એમને. હા તો પછી એના મમ્મીનું નામ દેવાની જરૂર નથી ને. એમ કહી દો ને કે તમે એને પસંદ કરો છો, તમારે બંનેને લગ્ન કરવા છે, તો પછી હું વચ્ચે આવું જ નહીં ને. બાય ધ વે, જે હોય તે તમે ફ્રી પડો ને એટલે પપ્પા સાથે એકવાર વાત કરી લેજો. ઓકે? તું કહી દેજે. હું કહી દઈશ, કંઈ વાંધો નહીં. સારું, ચાલ.
જઈ આવ્યા તમે મીરાને મળી લીધું? હા, મળી લીધું. અહીંયા જોઈને વાત કરશો? હા, મળી લીધું. તો શું કીધું પછી મીરા? તને ખોટું ના લાગે તો કહું. મને લાગશે ખોટું. તો કેમ કહું? સારું, બોલો. ખોટું નહીં લાગે ને? એ પછી નક્કી કરીશું. પ્લીઝ, જો તું પછી કઈ બોલતી નહીં, કહી દો પછી. બોલો ને આદિ, શું કામ ને આવી રીતે હેરાન કરો છો મને? ક્યારનું એ મને ટેન્શન થઈ રહ્યું છે કે શું થયું હશે, શું વાત થઈ હશે, બંને શું કીધું હશે. તમે એની વાતમાં તો નહીં આવી ગયા હોય ને? એની વાતમાં નથી આવ્યો, પણ એ મારી વાતમાં આવી ગઈ છે. હા, અરે મેં સગાઈ તોડી નાખી. કહી દીધું કે જુઓ, આપણે તો ખાલી સગાઈ કરી હતી, આપણે ક્યારે મળ્યા નથી અને આપણે ક્યારે એટલી બધી વાત પણ નહોતા કરતા. હા તો શું કે સંબંધ પહેલેથી થઈ ગયેલો એટલે આમનામ ચાલ્યો આવતો હતો. એટલે મેં કહ્યું કે મારું છે ને દિલ મળી ગયું છે. દિલ મળી ગયું છે? તારી સાથે. આદિ, થેન્ક યુ. તમે ખરેખર ખોટું નથી લાગ્યું ને? ના આવે, આ વાતમાં ખોટું લાગવા જેવું શું છે? હું તો ઉલટાની ખુશ છું. થેન્ક યુ. તમે જે કર્યું ને એ કદાચ કોઈ બીજું હોત ને તો ના કરત. પહેલાં તો તમે મને મારા ઘરમાંથી મુક્ત કરી, પછી એક અજાણી વ્યક્તિ હોવા છતાંય તમારી સાથે તમારા ઘરમાં રાખી. આશરો આપ્યો. હા, અને મારા કારણે તમારે તમારું ઘર પણ છોડવું પડ્યું અને અહીંયા રહેવું પડે છે. હા, પણ હવે મને એમાં કઈ વાંધો નથી, પણ હું ચલાવી લઈશ. કારણ કે હા, આખી લાઈફનો સવાલ છે. હા, જિંદગીભર જો તારો સાથ મળતો હોય, બીજું શું જોઈએ? હા, પણ મારે તમને સોરી એ કહેવું હતું. સોરી? હું તો એક મુસીબત બનીને આવી છું ને તમારી લાઈફમાં, અને મારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો કે હું તમારી એન્ગેજમેન્ટ તોડાવું. એકદમ સાચી વાત કરી છે, એકદમ સાચી વાત. હા, તમે કંઈ નક્કી કરીને તો નહોતા આવ્યા મારી સાથે કે આપણે બંને સાથે રહીશું, આપણા બંનેના મન મળી જશે, પછી પ્રેમ થશે અને આ વાત અહીંયા સુધી પહોંચી જશે. જુઓ, મેં તો આવું ક્યારેય નહોતું વિચાર્યું કે આવું બધું થશે. હું તો જે કામ કરતો હતો એ જ કરતો હતો, પણ અચાનક ખબર નહીં ભગવાનને શું સૂઝ્યું કે તમને તે દિવસે લઈને હું મારા ઘરે આવ્યો અને ધીમે ધીમે આપણે બંને ઘરમાં સાથે રહેવા લાગ્યા. હા, ત્યારથી મને તમારી વાતો બહુ ગમે, અને સાચું કહું તો મને પણ પ્રેમ થઈ ગયો હતો. તો કીધું કેમ નહીં? પણ મારે કેવી રીતે વાત કરવી તમને કે હું પ્રેમ કરું છું એમ? અત્યારે કીધું એ રીતે? હા, પણ જ્યારે તે લગ્નની વાત કરીને ત્યારથી સપનાઓ જોવાનું ચાલુ કરી દીધું મેં, અને પછી મેં નક્કી કરી લીધું કે મીરાને મળીને બધી જ વાત કરી દઉં, બધું જ કહી દઉં. અને એટલે જ હું સગાઈ તોડીને આવ્યો. મેં પણ નહોતું વિચાર્યું કે મને આવી રીતે પ્રેમ થઈ જશે. અચાનક કોઈ એક વ્યક્તિ મારા લાઈફમાં આવશે, મને બચાવશે અને લાઈફ ટાઈમ મારી સાથે રહેશે. હા, હવે આપણે લગ્ન ધામધૂમથી કરવા પડશે ને? નહીં. કેમ? ધામધૂમથી લગ્ન કરીશું તો મારા ઘરે ખબર પડી જશે ને, એ લોકો ત્યાં આવી જશે. પછી બની શકે કદાચ કે મારા મમ્મી મને પાછી લઈ જાય. ના ના ના, એમ કાકીને મમ્મીને આપણે મનાવી લેશું અને કહી દઈશું ને કે અમે બંને લગ્ન તો કરી લીધા છે, પણ અમે ફરીથી તમારી હાજરીમાં, તમારી સાક્ષીમાં લગ્ન કરવા માંગીએ છીએ. હા, એવું કરી શકાય. તો શું પ્લાનિંગ કર્યા છે? પ્લાનિંગ તો મેં ઘણા બધા કર્યા છે. જુઓ, હવે મારે કામ બદલાવવું કે નહીં એ વિચારવું પડશે. આ નવું કામ મારે શીખવું પડશે. નહીં, હા, કામ નથી બદલાવાનું. કામ તો પ્લમ્બરનું જ કરવાનું છે ને. હા, તો તારે પણ શીખવું પડશે. જો, પકડ પાનું.
પણ કામ તો તમારે કરવાનું ને, હું તો ના, ઘરે રહીશ. આ હવે કેવું છે કે આ બધા જ ઘરમાં લેડીઝ વધારે હોય, એટલે મેં નક્કી કર્યું છે કે તને પણ સાથે લેતો જઈશ, જેથી કરીને આ વાત કરવામાં સારું રહે. અને તારી જેવી કોઈ બીજી છોકરી રૂમમાં પુરાયેલી હોય ને તો દરવાજો હું નહીં ખોલું, તું ખોલજે. હવે હું આવી ગઈ છું ને, હવે કોઈની મદદ કરવાની નથી થતું. મારી મદદ કરીને એ બહુ છે, ના કરીને કોઈ બીજી છોકરી મળી ગઈ તો? એવું ક્યારેય નહીં થાય. ઠીક છે, હવે એવું કરીશું. હા, હવે એવું જ કરીશું. આપણી બેયની મોટી કંપની થશે. હા, પ્લમ્બરમાં આપણું બેયનું નામ આવશે અને મોટા મોટા કાર્ડ છપાવી દઈશું, જેથી કરીને ગમે તે આપણો જ કોન્ટેક્ટ કરે. સાચું ને? ટીચકુલે કંપની જેવી. હા ટીચકુલે? હા, એટલે કામ નાનું પણ આમ મોટું. અરે મેં તને કહ્યું ને પૈસા આપ. આદિ મેં ના પાડીને હા પૈસા તમને નહીં મળે. પૈસા તારે મને આપવા જ પડશે. આદિ આદિ મારો મને પૈસા આપ મને. આહ! મારે પૈસા જોઈએ છે. પૈસા આપ મને. મેં તમને કીધું ને કે આ પૈસા નહીં મળે. અરે તને કહું છું, પ્રેમથી સમજાવું છું, ત્યાં સુધી પૈસા આપી દે મને. આદિ સમજવાની કોશિશ કરો. આકાશ હોસ્પિટલમાં છે, મારે દવાના પૈસા જોઈએ છે. મારે કઈ નથી સાંભળવું. તારા લવારા છે ને તારી પાસે રાખ. મને મારા પૈસા જોઈએ છે. આદિ પૈસા આપ મને. આદિ ને અરે, આદિ ને પૈસા આપ ને. આદિ આદિ પૈસા આપી દો. નથી આપવાનો. આદિ આકાશની દવા લેવી છે, સમજો. અરે ભલે ને. થવા માટે પૈસા ગમે ત્યાંથી ગોતી આવજે. મારે આ પૈસા જોઈએ એટલે જોઈએ. ગમે ત્યાંથી ગોત્યા હોય એટલે બીજો ધણી કરું. હા, હવે એ જ બાકી રહ્યું છે ને? હે? કારણ કે જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે. સાંભળ, જ્યારે જ્યારે હું રૂપિયા માંગુ ને ત્યારે ત્યારે તારે આપવા પડશે. તું ના નહીં પાડી શકે. અને હું મારી લત નહીં છોડું. સમજી તું? છોકરો પેદા થઈ ગયો ને એ ભૂલ થઈ ગઈ છે તમારાથી. એવું જ છે ને? મારાથી નહીં, તારાથી. હા, સાચી વાત છે, મારાથી. મને એમ હતું કે સુધરી જશો, ઘરમાં બાળક આવશે ને તો થોડી સમજ આવશે તમારામાં, પણ નહીં. કોણ જાણે કયું ભૂત છે, કઈ વિચાર જ નથી આવતો. ઘર છે, છોકરો છે, હોસ્પિટલમાં છે, એની તો દયા ખાવ. એના માટે જ જાઉં છું. આટલા રૂપિયા એ હોસ્પિટલનું બિલ તો ભરાશે નહીં. હા, હા, પૈસાને ડબલ કરીને આવીશ. 2-3 દાવ રમીને આવું ને એટલે પછી તને પૈસા પાછા આપી દઈશ. હા, તમારે ક્યાંય જવાનું નથી. પૈસા મને પાછા આપો. હું સાંજે બીજા પૈસા ગમે ત્યાંથી લઈ આવીને આપીશ, પણ પ્લીઝ અત્યારે પૈસા આપી દો. ક્યાં રાહ જોવે છે બધા મારી? અને 3 દાવ રમી લઉં ને એટલે પૈસા ડબલ થઈ જશે. આદિ. પછી તને તારા પૈસા પાછા આપી દઈશ. આદિ પ્લીઝ, આદિ અને મેં સમજો. કહ્યું ને, હવે તું મને સમજાવીશ તો હું સમજી જઈશ. એમ વહેમ છે તારો. હું નહીં ઊભો રહું. સમજી તું? આદિ ઉભા રહ્યો, હું નહીં જવા દઉં. હાથ છોડ મારો. બહુ પસ્તાવો થાય છે કે આવા નીચ માણસ સાથે મેં લગ્ન કર્યા, પ્રેમ કર્યો. મીરા, દામિની, મારી બેન, કેમ છે તને? કેમ હોય? તારા વગર હું કેવી રીતે હોઉં? તું કેમ છે? સારું છે, પણ તને જોઈને લાગતું નથી કે સારું હોય. દામિની, મારો છોકરો હોસ્પિટલમાં છે,
4 દિવસથી એડમિટ કર્યો છે. તો જીજાજી ક્યાં છે? દામિની, હું જેવું વિચારીને ઘરેથી નીકળી હતી ને, આદિત્ય મામાં કોઈ ગુણ નથી, કોઈ ગુણ નથી. આ તો શું બોલે છે બેન? હા, લગ્ન થયા પછી 6-1 મહિના બધું બરાબર ચાલ્યું. પછીથી આદિત્યના સ્વભાવમાં એકદમ ચેન્જીસ આવવા લાગ્યા. એ દારૂ પીવા લાગ્યા, સટ્ટો રમવા લાગ્યા, અવારનવાર મને મારવાનું. મને થયું કે હું પપ્પા પાસે પાછી આવતી રહું, પણ પપ્પા મને ક્યારે અપનાવત નહીં ને. તો મેં એવો વિચાર કર્યો કે અમારા ઘરમાં બાળક થશે ને તો કદાચ આદિત્ય સુધરી જશે. હૃદય પરિવર્તન થાય ને માણસમાં, એટલે ભગવાનની કૃપાથી મારા ઘરે દીકરો પણ થયો. આકાશ નામ રાખ્યું છે, પણ ખબર નહીં મારા અને આકાશના નસીબમાં આદિત્યનો પ્રેમ છે જ નહીં. બેન, જો તું એટલી બધી પ્રોબ્લેમમાં હોય તો પાછી આવતી રહે ને. તારા વિના મને સોરવતું નથી. ઘર સૂનું સૂનું લાગે છે. તું કહીને પછી આ તારી બેન સાવ એકલી થઈ ગઈ છે. દામિની, જિંદગીની આ રેસમાં હું બહુ આગળ નીકળી ગઈ છું. પાછા વળવાનો કોઈ સ્કોપ નથી. અને અત્યારે એવા મોડ ઉપર ઊભી છું ને, નથી આગળ વધાતું કે નથી પાછળ જવાતું. સમજાતું નથી કે શું કરું. તો બેન, હવે તું શું કરીશ? મારો પાણી હોસ્પિટલમાં છે તો તું અહીંયા કેમ બેઠી છે? હું ઘરે આવી હતી પૈસા લેવા માટે. આદિત્યએ મને મારી અને બધા પૈસા લઈને જતા રહ્યા. હોસ્પિટલનું બિલ ભરવાનું છે, તો એટલે બેઠી બેઠી વિચાર કરું છું કે કોનો દરવાજો ખખડાવું, કોને કહું કે મારી મદદ કરે. મારી પાસે પૈસા, સોનું, ઘરેણું કંઈ જ નથી જે હું ગીરવે મૂકીને પણ દવા કરાવી શકું. અને જો ત્યાં જઈશ ને તો ડૉક્ટર મને જોઈને તરત જ બિલ માંગશે, અને કાં તો પછી એમ કહેશે કે તમારા બાળકને બીજે લઈ જાઓ. પણ જો હું નહીં હોય ને તો એ લોકો એને ધ્યાન રાખશે. બેન, તો હવે તું શું કરીશ? ક્યાંથી લાવશે એટલા બધા રૂપિયા? ખબર નથી, પણ ગમે ત્યાંથી લઈ આવીશ. મારો દીકરો છે ને, મારા બાળક માટે હું સંઘર્ષ નહીં કરું તો કોણ કરશે? માં તો ભગવાન કહેવાય ને, ભગવાનનું બીજું રૂપ હોય ને. તો પછી તું ચિંતા ના કરે બેન. તારી આ બેન છે ને, ફૂલ નહીં તો ફૂલની પાકડી. આટલું તમારા ભાણિયા માટે હું કરી શકું ને. ના દામિની, ખોટી પપ્પાને ખબર પડશે ને તો તને પણ ખીજાશે. એના કરતાં હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. બેન, આજે તારી હાલત જોઈને મને બહુ દુઃખ થાય છે. કાશ મારી પાસે એવું કંઈક હોત ને જેનાથી હું સમયમાં પાછી જઈને આ બધું રોકી શકું. હા દામિની, સાચી વાત છે તારી. સમયમાં પાછું જવાતું હોત ને તો હું પણ બહુ બધું બદલી નાખત, પણ એ શક્ય નથી. બેન, હવે રડીશ નહીં. દુઃખી થવાનો કોઈ અર્થ નથી. આ જિંદગી છે ને, આવી જ રીતે જીવવું પડશે. દામિની, મારે હોસ્પિટલ જવું છે અને પૈસાનો મેળ કરવો છે. આપણે પછી મળીએ. મળતી રહેજે તારી આ બેનને. તારું ધ્યાન રાખજે, અને પપ્પાનું પણ. અરે મીરા, દેવાંગ, તું? હા મીરા. અરે આટલા બધા સમય પછી મળે છે તું. શું કરે છે? ક્યાં રહે છે તું? દેવાંગ, હું અહીંયા રહેતી જ નહોતી. હું અમદાવાદ વહી ગઈ હતી. છેલ્લા 2 મહિનાથી જ અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમારું ઘર અહીંયા લીધું ને એટલે. કેમ છે તને? અરે એકદમ ફાઇન. હું પણ હજી અહીંયા
નવો નવો જ રહેવા આવ્યો છું. બસ નોકરી શોધી રહ્યો છું. સરસ. દેવાંગ, આપણે પછી મળીએ. મારે થોડું કામ છે, મોડું થાય છે. અરે પણ મીરા, કેમ કંઈ જલ્દી છે? હા, મારો દીકરો હોસ્પિટલમાં છે. 4 દિવસથી એડમિટ કર્યો છે. એટલે એને મળવાનો ટાઈમ થઈ ગયો છે ને, એ એકલો હશે ત્યાં. શું વાત કરે છે મીરા? તારો દીકરો હોસ્પિટલમાં છે? હા દેવાંગ, છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો. મને થયું કે સારું થઈ જશે, તો મેં ઘરે દવાઓ ચાલુ રાખી. પણ છેલ્લા 4 દિવસથી તબિયત બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરનું કહેવાનું છે કે ટાઇફોઇડની અસર છે, એટલે એડમિટ કર્યો છે. મીરા, તું શું વાત કરે છે? તારો દીકરો 10 દિવસથી બીમાર છે અને તું કહે છે કે 4 દિવસ પહેલા તું એને હોસ્પિટલમાં લઈ ગઈ છે. અરે પણ કેમ? શું કામ હોસ્પિટલ લઈ જવામાં મોટું કર્યું? દેવાંગ, સાચું કહું તો મારી પોઝિશન નહોતી એને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે. ઘરમાં પૈસા નહોતા. 4 દિવસ પહેલાં પૈસાનો મેળ થયો ને, એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યું. હવે આજનું બિલ બાકી છે. એ દોડાદોડીમાં છું કે બિલના પૈસા ચૂકવાઈ જાય ને તો સારું, નહીં તો ડૉક્ટર રજા આપી દેશે. અને એટલે જ મને ઉતાવળ છે, મારે જવું છે. અરે પણ તું બિલની ચિંતા શું કામ કરે છે? તારે પતિ તો છે જ ને, એ બિલ નહીં ભરે? દેવાંગ, પતિ તો છે, પણ ખાલી કહેવા માટે, ફક્ત મારવા માટે, ગાળો બોલવા માટે, હેરાન કરવા માટે. બાકી બીજા સેમાય પતિ કામ નથી આવતો. એને મારાથી કોઈ નિસ્બત છે જ નહીં. હું અને મારો દીકરો ગમે તેટલા હેરાન થઈએ, એને અમારી કોઈ પરવા નથી. એટલે હવે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. હું તો મારી જાતને વિધવા સમજવા માંડી છું હવે, કે મારે કોઈ છે જ નહીં. એટલે બસ કોઈની આશા કર્યા વગર પોતે જ બધું ચલાવવા માંડી છું. મીરા, તું શું વાત કરે છે? મને કંઈ સમજાતું નથી. તારે પતિ છે એમ છતાંય તું તારી જાતને વિધવા માનવા લાગી છે. પણ શું કામ? એવો તે શું ધંધો કરે છે તારો પતિ કે તું મને જણાવી પણ નથી શકતી? શું જણાવું તને? આટલા વર્ષો પછી મળ્યો છે, તને એમ કહું કે દારૂ પીવે છે, જુગાર રમે છે, સટ્ટા રમે છે. એના કયા ધંધા સારા છે કે હું તારી સામે કહી શકું? વખાણ કરવા જેવી એનામાં કોઈ વાત નથી. આ નબળું બોલીને હું મારી જાતને નીચે દેખાડવા નથી માંગતી કે મારી પસંદ આવી હતી. એક સમયે જેને મેં માથાનો તાજ બનાવ્યો હતો ને, એ તો મારા પગની જૂતી લાયક પણ ના નીકળ્યો. પણ છોડે બધું. દેવાંગ, સિરિયસલી મને બહુ મોડું થાય છે. આપણે પછી મળીએ. મીરા, એક મિનિટ. જો તારો પતિ તારી વાત ન માનતો હોય તો તું તારા પપ્પાની સાથે પણ વાત કરી શકે છે ને? દેવાંગ, હું જઈ આવી પપ્પાના ઘરે. પપ્પાના ઘરે ગઈ ત્યારે પપ્પા ઊભી રહે. શું અહીંયા આવી છો તું? શું મોઢું લઈને આવી તું અહીંયા? પપ્પા, તમારું કામ હતું એટલે આવી. પપ્પા, મારો દીકરો હોસ્પિટલમાં એડમિટ છે. મારે પૈસાની બહુ જરૂર છે પપ્પા. પપ્પા પ્લીઝ મને મદદ કરો. મારો છોકરો હોસ્પિટલમાં દુઃખી થઈ જાય છે. પૈસા જોઈએ છે. તો જા તારા પતિને કે આ એની જવાબદારી છે મદદ કરવાની, એની જવાબદારી છે હોસ્પિટલનું બિલ ભરવાની. પપ્પા, મારા ઘરમાં કાંઈ નથી. આદિત્ય પાસે પૈસા નથી. મારી નહીં તો મારા દીકરાની તો મદદ કરો. હું તમને બધા પૈસા પાછા આપી દઈશ પપ્પા. વ્યાજ સહિત તમારા પૈસા મળી જશે. અત્યારે તને હું મદદ નહીં કરું. તારે બહુ શોખ હતો ને આદિત્ય સાથે લગ્ન કરવાનો. મેં ના પાડી હતી, છતાં તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે એની સાથે. હા પપ્પા, માનું છું કે મેં મારી સૌથી મોટી ભૂલ કરી કે તમારી વિરુદ્ધ જઈને મેં એ માણસ સાથે લગ્ન કર્યા. પણ એમાં મારા દીકરાનો શું વાંક છે પપ્પા? એ તો નિર્દોષ છે ને. એને તો આ દુનિયાદારીની ખબર નથી પડતી ને. કમસે કમ એની સામે તો જુઓ પપ્પા. તો મારો શું વાંક હતો કે મારી ઇજ્જતને તે આખા નગરમાં, આખા શહેરમાં ઉછાળી? કેટલો બદનામ થયો છું હું. હા પપ્પા, બધું માનું છું. તમારા પગે પડવા તૈયાર છું. પણ અત્યારે મારી મદદ તમે નહીં કરો તો કોણ કરશે? ક્યાં છે દામિની? દામિની! દામિની! જાઓ દે. એને બોલાય માં. તારા જેવા લક્ષણ છે ને
એવા મારે એનામાં નથી જોતતા. તે જે પગલું ભર્યું છે ને કાલે સવારે તારું જોઈને એ હોતા એ પગલું ભરે એટલે એને આજ પછી મળતી નહીં અને બોલાવતી નહીં. પપ્પા શું બોલો છો? અરે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. થઈ ગઈ ભૂલ હું માનું છું, પણ આવા શબ્દો બોલીને વધારે દુઃખી ન કરો મને. તે મારી મરજી વિરુદ્ધ આદિત્ય સાથે લગ્ન કર્યા ને ત્યારે આવી જ રીતે હું રડતો હતો. 7 દિવસ હું ઘરથી બહાર નહોતો નીકળી શક્યો. આખા સિટીમાં મારા જાણીતા બધામાં મારી ઇજ્જત ઉછાળી છે તે. હા પપ્પા, હું સમજુ છું તમારી વાતને. આજે મારા ઘરે સંતાન થયું ને તો મને મા બાપની વેદના સમજાઈ ગઈ છે કે બાળક ભૂલ કરે ને તો માવતરને આખી જિંદગી પસ્તાવો થાય છે. એમને પોતાના દીધેલા સંસ્કારો પર પસ્તાવો થાય છે કે અમે આવા તો શું સંસ્કાર આપ્યા કે અમારા બાળકે આવું પગલું ભર્યું. પણ પપ્પા, આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી. આ સમય પાછો ક્યારેય નહીં આવે. મારો દીકરો હોસ્પિટલમાં છે પપ્પા, પ્લીઝ. તારો દીકરો હોસ્પિટલમાં છે તો આદિત્ય પાસે ગમે ત્યાંથી એટલા રૂપિયા તો કાઢી શકે ને. પપ્પા, આદિત્ય કામ જ નથી કરતા તો પૈસા ક્યાંથી કાઢે? શું કરે છે? જુગાર રમે છે, દારૂ પીવે છે, સટ્ટો રમે છે. સાંભળી લીધું? હું આખો દિવસ ઘર કામ કરીને મારું ઘર ચલાવું છું અને એમાં હવે મારો દીકરો હોસ્પિટલમાં છે. ન તો કામે જઈ શકું કે ન તો એનું ધ્યાન રાખી શકું. જો એટલે જ મેં તારી જો એટલે જ મેં તારા લગ્ન આદિત્ય સાથે હું કરવા નહોતો માંગતો. પણ તું તો પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. તને તો આદિત્ય કોણ જાણે કેવો રૂપાળો લાગતો હતો કે પછી આદિત્ય હથેળીમાં ચાંદ તારા બતાવ્યા હતા. પપ્પા બસ કરો. મને નહોતી ખબર કે તમે મારા દાજિયા પર ડામ દેશો. હું તો તમારી પાસે મદદની આશા લઈને આવી હતી. પણ ઠીક છે પપ્પા, જેવી તમારી મરજી. હું ક્યારેય તારી આશા પૂરી નહીં કરું. અને આ તારા આંખમાં જે આંસુ જાય ને ત્યારે તને ખબર પડશે કે આપણા દીકરા આપણા પોતાના ક્યારેક દગો કરે ને મા બાપ ઉપર શું વીતે છે એની વેદના શું કહેવાય એ તને હવે ભાન થશે. સારું પપ્પા, થેન્ક યુ કે તમે આવા સમયે જ્યારે મારો દીકરો હોસ્પિટલમાં છે, મારો ઘરવાળો કમાતો નથી, હું તમારી આશા લઈને આવીને ત્યારે તમે મને આવા શબ્દો કીધા. ખરેખર આજે મને ખબર પડી ગઈ કે સંબંધો શું કહેવાય. જો તે મારી મરજીથી લગ્ન કર્યા હોત ને તો તારી હોસ્પિટલનું બિલ શું આખી હોસ્પિટલ હું ખરીદી દે. ના પપ્પા, જરૂર નથી. હવે હું મારી રીતે લડી લઈશ. પણ એટલું યાદ રાખજો, એક વખત ઘરેથી ભાગીને તો તમારી આબરૂ એક જ વખત ગઈ હતી. હવે મારા દીકરાને હોસ્પિટલથી ઘરે લઈ આવવા માટે, પાલવવા માટે, મોટો કરવા માટે મને ખબર નથી કે તમારી ઇજ્જતને મારે કેટલી વખત દાવ પર લગાવવી પડશે. અરે હવે મારે અને તારો સંબંધ પૂરો થઈ ગયો છે. તું મારી દીકરી નથી ને હું તારો બાપ નથી. તારે જે કરવું એ તું આઝાદ છે. દેવાંગ, હું તને પછી મળું, મારે મોડું થાય છે. મીરા, ખરેખર એક બાપ આવું કેવી રીતે કરી શકે? મીરાને સમજવા માટે એના પપ્પા પણ નથી અને એનો પતિ પણ નહીં. મીરાને ખરેખર અત્યારે કોઈ મદદની જરૂર છે. હું શું કરી શકું એની માટે? એક કામ કરું છું, ઘરે જઈને આને વાત કરી જોઉં છું. હા, શું કરું? મને તો કંઈ જ સમજાતું નથી. મીરાને મદદ કરું કે ના કરું? હા, એ જ મીરા છે જે એક સમયે મારી કોલેજ ફ્રેન્ડ હતી. મને આજે યાદ છે એ દિવસ. હજુ પણ હું ભૂલ્યો નથી. અને કોલેજમાં બધાની વચ્ચે મારું અપમાન કર્યું હતું. મીરાએ મને અહીંયા બોલાવ્યો છે નક્કી. મીરા મારો ઇશારો સમજી ગયો છે. મેં કાલે રોઝ ડેના દિવસે રોજ મોકલ્યા હતા ને, એટલે એને લાગ્યું હશે કે હું એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. એટલે આજના દિવસે મને બોલાવીને
મને પ્રેમનો ઇઝહાર કરવાની જ હશે. હા, આમ પણ ઘણા સમયથી અમે બંને સાથે ભણીએ છીએ, એટલે બની શકે કે મીરાએ આ વાત કરવા જ બોલાવ્યો છે. હવે તો મીરા આવે ત્યારે જ ખબર પડે શું કામ હતું મીરાને. ભગવાન, ખરેખર જો મીરા આજે મને પ્રપોઝ કરશે ને તો યાર થેન્ક યુ. મારા તો નસીબ ઉગડી જશે. મીરા, અરે શું થયું મીરા? શું થયું એમ પૂછે છે? હે, શું કર્યું તે? તારી હિંમત કેવી રીતે થઈ કે પ્રિયા સાથે મારા ઘર સુધી તે ફૂલ પહોંચાડ્યા? રોઝ ડે વિશ કર્યું? મીરા, એ તો કાલે રોઝ ડે હતો ને, અને આમ પણ મારા બધા મિત્રો કહેતા હતા કે એ એકબીજા ફ્રેન્ડશિપમાં હોઈએ તો રોઝ આપીને વિશ કરી શકાય. ફ્રેન્ડશિપ માય ફૂટ. હું પ્રિન્સિપલની દીકરી છું અને તું મારા ક્લાસમાં ભણવાવાળો સામાન્ય સ્ટુડન્ટ છે, એનાથી વધારે કંઈ જ નહીં. તારી જાતને સમજે છે શું? તારી ઓકાત છે કે તું મને ફૂલ મોકલે અને પ્રપોઝ કરે, એ પણ સાયલેન્ટલી? હું સમજી જાઉં અને સામેથી આવીને તને શું કહું? આઈ લવ યુ ટુ? સિરિયસલી? ડુ યુ થિંક સો? જો મીરા, મારો એવો કોઈ મતલબ નથી, અને જો એવું જ કંઈ હોત તો હું તને કહી શકત ને. અત્યાર સુધી 2 વર્ષ થઈ ગયા, આપણે સાથે જ ભણીએ છીએ, સાથે જ રહીએ છીએ. પ્લીઝ, તું છે ને ઇનોસેન્ટ બનવાની કોશિશ નહીં કર. તને શું લાગે છે તું મનોમન મને ચાહે છે અને મને ખબર નથી એમ? જે તારા ફ્રેન્ડ સર્કલમાં જે વાતો કરી છે ને, એ બધી વાતો મારા સુધી પહોંચી જ છે કે તું મને લાઈક કરે છે. તું મને ડાયરેક્ટલી પ્રપોઝ ના કરી શક્યો એટલે મારા ઘર સુધી તે ફૂલ પહોંચાડ્યા કે ઇનડાયરેક્ટલી હું સમજી જાઉં અને અહીંયા આવીને તારી સાથે તારા જેવી થઈ જાઉં. તને ખબર છે કાલે જ્યારે ઘરે ફૂલ આવ્યા ને ત્યારે પપ્પા નહોતા, તો સમજી લે કે પપ્પા ઘરે હોત તો શું થાત? તારા હિસાબે મારી આખી લાઈફ સ્પોઇલ થઈ જાત. જો મીરા, તું જે કહી રહી છે ને એ વાત સાચી છે. હા, હું માનું છું કે હું તને પ્રેમ કરું છું, પણ હું બળજબરીપૂર્વક મારા પ્રેમને તારા પર થોપી દેવા નથી માંગતો. હું એવી ઈચ્છા રાખતો હતો કે હું તને ફૂલ મોકલું અને તું મારો ઈશારો સમજી જાય, આવીને તું મને પ્રપોઝ કરે. પણ કંઈ વાંધો નહીં, જો તું મને પ્રેમ ન કરતી હોય તો આપણે બંને ફ્રેન્ડ છીએ અને જેવી રીતે અત્યાર સુધી ફ્રેન્ડ બનીને રહ્યા છીએ એમ જ આગળ રહીશું. ના, હવે એવું નહીં થાય. એ બધું ભૂલી જજે. અને તારી ઓકાત શું છે કે તું મને ફ્રેન્ડ સમજે છે? એ તો છે ને ફ્રેન્ડશિપ નિભાવીને હું તારા પર ઉપકાર કરતી હતી. તારા ઘરમાં છે શું? આ તારી માં આટલી ઉંમરે ઘરકામ કરવા જાય છે, ખાવાનો બેટકનો રોટલો નથી, અને હું તારી ફ્રેન્ડ? ઇમ્પોસિબલ. ફોર્ચ્યુનેટલી સાચું કહું ને તો મને તારા પર દયા આવી હતી કે બિચારો ગરીબ છે, ખાવા ખીચડો નથી, અને જો પ્રિન્સિપલની છોકરી એની ફ્રેન્ડ હશે ને તો સ્કૂલ અને કોલેજમાં એની એક ઇમેજ બની રહેશે. પણ ના, તું તો તારી ઓકાત જ ભૂલી ગયો. તું તો ફ્રેન્ડશિપથી આગળ વધીને મને પ્રેમ કરવા માંડ્યો, અને એ જ તારી લાઈફની મોટામાં મોટી ભૂલ. સમજી ગયો છું મીરા. આજે તે મને મારી ઓકાત બતાવી દીધી કે ગરીબ માણસ હોઈએ ને તો પ્રેમ નથી કરી શકતા. અને હા, તું મારા પ્રેમને આજે ગરીબી અને અમીરીના તોલે તોલી રહી છે. કંઈ વાંધો નહીં, હું સ્વીકાર કરી લઉં છું મારી પરિસ્થિતિને. માનું છું કે હું ગરીબ છું, પણ મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો મીરા. તું મારો પ્રેમ ના સ્વીકારે તો કંઈ વાંધો નહીં. હું તને મારી દોસ્ત માનું છું અને માનતો રહીશ. તને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મારી પાસે આવજે. હું એક મિત્ર તરીકે તારી કોઈ પણ પરિસ્થિતિમાં મદદ કરી લઈશ. હું માનું છું કે મારા ઘરે ખાવા માટે બટકું રોટલોય નથી, પણ એ બટકું રોટલો હું તારી માટે કુરબાન કરી શકીશ. કંઈ વાંધો નહીં મીરા, તારી વાત હું સમજી ગયો છું. તું
તું દોસ્તી રાખવી હોય તો રાખી શકે છે અને ના રાખે તો કંઈ વાંધો નહીં. બોલી લીધું. ગેટ ગેટ આઉટ. જઈ શકે છે તું. ભલે જે થયું હોય એ. મીરાએ ભલે મારું અપમાન કર્યું હોય, પણ હું મીરાને આજે પણ મારી ફ્રેન્ડ માનું છું, મારી દોસ્ત માનું છું. અને એક દોસ્ત જો બીજા દોસ્તની મદદ નહીં કરે તો નહીં, હું એવું નહીં કરું. હું મીરાની મદદ કરીશ. મીરા તકલીફમાં છે. એની પાસે એના પપ્પા નથી કે નથી એના પતિનો પ્રેમ. માટે એક દોસ્ત બનીને મારે જ મીરાની મદદ કરવી રહી. હા, ગમે તેમ કરીને મારે જ કંઈક કરવું પડશે. હું જ વ્યવસ્થા કરું છું. આવ બેટા, આવી ગયો? હા બા. બા, હા બેટા. મારે તમને એક વાત કરવી છે. અરે બેટા, એમાં કે તારે મંજૂરી લેવી પડે? બોલ બોલ, શું વાત છે? બા, હા હા, બંગડીઓ તમે પહેરતા નથી ને, તો આ બંગડી વેચીને હું રૂપિયા લઈ લઉં. પણ બેટા, આ બંગડી તો તારા પપ્પાની છેલ્લી નિશાની છે. અને આ બંગડી તો મેં એટલા માટે રાખી છે કે તારા લગ્ન કરીશ તો ખર્ચો ઉપાડવા જોશે ને, એટલા માટે રાખી છે. પણ કેમ બેટા, તારે કંઈ રૂપિયાની જરૂર પડી છે? હા બા, મારે રૂપિયાની જરૂર છે અત્યારે. મારી એક મિત્ર છે મીરા, એનો દીકરો બહુ બીમાર છે અને હોસ્પિટલમાં છે. એ બિચારી એનું બિલ ભરી શકે એમ નથી. માટે એક મિત્ર તરીકે મારે એની મદદ કરવી છે. પણ કેમ બેટા, એના ઘરમાં કોઈ નથી? હા છે ને, એનો પતિ છે જે 24 કલાક દારૂ પીને ઘરમાં પડ્યો રહે છે. અને હા, કામ ધંધામાં તો જુગાર અને સટ્ટા રમવાનો ધંધો કરે છે. અરે તો હે બેટા, એના પિયરમાં કોઈ નથી કે એને મદદ કરી શકે? છે, એના પિયરમાં એના પપ્પા છે, તો મોટા બિઝનેસમેન છે. તો પછી એ મદદ કરી શકે ને? બા, એમાં એવું છે કે મીરાએ પ્રેમ લગ્ન કર્યા છે, અને એ પણ એના પપ્પાની મરજી વિરુદ્ધ જઈને. માટે એના પપ્પા હવે એને કોઈ પણ પ્રકારની મદદ કરવા તૈયાર નથી. ઠીક છે બેટા, તને જે યોગ્ય લાગે એ તું કર. અરે લગ્ન તો પછી પણ પૈસાની સગવડ થશે ને થઈ જશે, પણ અત્યારે એને હોસ્પિટલમાં જરૂર છે ને. હા બા. તો આ તો પુણ્યનું કામ કહેવાય. જા બેટા. આમ પણ એક દોસ્ત જો દોસ્તની મદદ નહીં કરે તો બીજું કોણ કરશે? બેટા, એક વાત કહું, તું અસલ તારા પપ્પા જેવો છે. તારા પપ્પા પણ આવા જ હતા. પોતાના ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, પણ જો એનો કંઈ અંગતનું કે એનો દોસ્તાર કોઈ પણ હાથ સાજુ માંદું થયું હોય ને, તો એને પહેલાં મદદ કરશે. બા, હવે વધારે સમય નથી બગાડવો. અત્યારે તાત્કાલિક ધોરણે એને પૈસાની જરૂર છે. હું આ બંગડીઓ વેચીને એનું બિલ ભરી દઉં છું. હા બેટા, ભરી દે. અને પછી વધારે જરૂર પડે ને તો હજી મારા 2 ચેન પડ્યા છે, એ લઈને એને મદદ કરજે. હા, જા જલ્દી, આપણે વાતો તો પછી પણ કરશું. હા બા.
બા સાચું કહું ને તો તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે દોસ્ત તો એ મારી છે અને તમે આ તમારી અમૂલ્ય વસ્તુઓ એના માટે થઈને મને વેચવા આપી રહ્યા છો. બસ બેટા બસ, સારા કામમાં ઢીલ ન કરાય. જલ્દી જા, એને તારી જરૂર છે. હા બા. જા. હે ભગવાન, એ દીકરીની મદદ કરજે, એની રક્ષા કરજે, અને એને હજી પણ મદદની જરૂર પડે તો મને હિંમત આપજે કે હું એને મદદ કરી શકું. દેવાંગ ને તું? હા, હા, હું જ દેવાંગ. તારી હિંમત કેમ થઈ? હા, મારી પત્નીને કેમ મળે છે તું? અરે પણ કોણ છે તું? હું તને ઓળખતો નથી. અને કઈ તારી પત્ની? મીરા. હા, હવે ઓળખી ગયો? મીરાને તો ઓળખે છે ને? મતલબ તું મીરાનો હસબન્ડ છે? હા, હું જ મીરાનો હસબન્ડ છું. અને તું કેમ એની સાથે વાતો કરે છે? શું છે ભાઈ, તમારી વચ્ચે સંબંધ શું છે? હે? કઈ સંબંધ નથી. એ તો મને રસ્તામાં મળી હતી અને અમે જૂના કોલેજ ફ્રેન્ડ હતા, એટલે હું પૂછતો હતો એને ખબર અંતર. રસ્તામાં મળી એટલે હું પૂછી લેવાનું એમ? વાતચીત કરવા મળવાની એમ? આટલી પણ ભાન નથી પડતી કે એના લગ્ન થઈ ગયા છે, એનો ઘરવાળો છે, એનો છોકરો છે, અને તારી હિંમત કેમ થઈ મારી ઘરવાળી યારે વાત કરવાની? કોલેજમાં લફરું હતું તમારું? હે? અરે એવું કઈ નહોતું. તો હા તો જસ્ટ રસ્તામાં મળી એટલે પૂછ્યું કેમ છે, બાકી બીજું કઈ નથી. તું વધારે પડતું ઊંધું લઈ રહ્યો છે. ઊંધું હું નથી લેતો, ગામમાં વાતું થાય છે. આ મને ખબર કેમ પડી કે તું મારી પત્ની હારે વાત કરે છે? હા, મેં જાણ્યું હશે ને કે મારી પત્ની બહાર જાય છે, કોઈ પાસે કરગળતી હશે, રોતી હશે, અને તને બધી વેદના પણ કીધી હશે ને હા મારી પત્નીએ? હા કીધી છે, બધી જ વેદના કીધી છે કે શું ધંધો કરે છે તું. હા, ધંધો તો હું સારો જ કરું છું, તારા કરતા તો સારો કરું છું. હા? હા, છુગા રમવું એ તો સારો જ ધંધો કહેવાય ને. હા. આજે ખબર પડી મને. ખરાબ થોડું કહેવાય, ખાલી 2 દાવ જ રમવાના છે. પૈસા ખિસ્સામાં તો હાલ બેહી જઈ 2 દાવ રમી લઈએ. બોલ. તારા જેવા સંસ્કાર નથી ને મારા. અરે દમ જોઈએ એને માટે. શું જોઈએ? દમ. હા, હા, એવું નકામું દમ લઈને ફરવું એ અમારી આદત નથી. અરે શરીફત શરીફત શરીફત, અરે ભાઈ આ તમારા બધા નાટક છે ને બંધ કરો તમે, અને મારી પત્નીથી છે ને દૂર રહે છે. આજ પછી હવે ક્યારે એને મળતો નહીં, અને એને દિલાસો આપવાની કોઈ જરૂર નથી. અમે જેમ જીવીએ છીએ ને એમ જ જીવવાના છીએ. તારે કોઈ તારો દયા ભાવ, પ્રેમ, આ તારી કોલેજ ફ્રેન્ડ, આ બધું કઈ વચમાં લાવવાની જરૂર નથી. હા, દયા આવે છે એના પર? હા, આવે છે દયા કે એને તારા જેવો પતિ મળ્યો છે. એટલે મારા જેવો એટલે હું કઈ ખરાબ છું? કહેવા શું માંગે તું? બોલ ને. હું તને ભાઈ સમજીને સારી સલાહ આપી રહ્યો છું. હા તો તારું ઘર સાચવી લે, નકર તૂટી જશે તારું ઘર. કોણ તોડશે? કોઈ તોડશે નહીં. તને ખબર ના હોય તો કહી દઉં, મીરાના બાપાની વિરુદ્ધ જઈને અમે લગ્ન કર્યા હતા, અને હવે એનું કોઈ છે જ નહીં મારા સિવાય. સમજે જ તું? એટલે હવે છે ને એને ચૂપચાપ હું જેમ કહું એમ જ કરવું પડશે, અને પડી રહેશે. અને જો હવે તું મળીશ ને તો એટલું યાદ રાખજે, એને બહુ મારીશ. હા, એટલી મારીશ કે ક્યારેય તને મળશે નહીં. પણ તારા જેવો વ્યક્તિ બીજું કરી પણ શું શકે? અરે સમજ, તારો રસ્તો બદલ. અરે કઈક કમા, 2-4 રૂપિયા કમાઈશ ને તો તારું ઘર ચાલશે, સંસાર ચાલશે તારો. કમાવાની સલાહ મને નહીં આપો. કમાતા મને આમ આવડે છે, આમ ગમે ત્યાંથી કમાઈ લો. આ તો તને જવા દઉં છું, બાકી તને ખંખેરી નાખો. ખીચામાં જે હોય ને એ બધું લઈને નીકળી જાઓ. આનાથી સારો ધંધો કોઈ હોય? હા, વગર કમાએ કંઈ કરવાનું નહીં, ખાલી કોઈને 2-3 દઈ દેવાની અને ખીચામાંથી માલ કાઢી લેવાનો. તું તારી જાતને મીરાનો પતિ કઈ જ કેવી રીતે શકે છે? પતિ કોને કહેવાય એની તને ખબર પડે છે? અરે પતિ તો એને કહેવાય કે જે પોતાની પત્ની, પોતાનું ઘર, પોતાના મા બાપ, બધાની જવાબદારીઓને ખંભા પર લઈને ચાલતો હોય, બધાની ચિંતા હોય. પણ નહીં, તને તો માત્ર તારા જુગાર અને જે કંઈ પણ તારા આડા અવળા રસ્તાઓ છે ને, બસ
આની ચિંતા રહે છે. થઈ ગયું ભાષણ? પતી ગયું? તો આપણું સાંભળી લે. આ છેલ્લી વોર્નિંગ આપું જ તને. હવે પછી ક્યારે એને મળતો ને એની સાથે વાત ન કરતો એટલે વાત પૂરી. હવે પછી મને ખબર પડી ને કે તું એની સાથે વાત કરે છે તો એનું પરિણામ સારું નહીં આવે. હા, જા. ખબર નથી પડતી કે શું કરું. સાંજ સુધીમાં બિલ કેવી રીતે ભરીશ? અને જો બિલ નહીં ભરું ને તો બહુ મોટી મુસીબત આવશે મારા પર. હેલો. હલો, હું એનઆર હોસ્પિટલમાંથી બોલું છું. મેમ, તમે ક્યાં છો? જી, હું થોડી કામથી બહાર આવી છું. બોલો ને. અરે, તમને કહ્યું હતું ને કે આજે તમારા દીકરાની રજા થઈ જશે, તો તમે જલ્દી આવી જાઓ. હા, હું આવું છું. બાય ધ વે, બિલ કેટલું પે કરવાનું છે? બિલ? બિલની ચિંતા શું કામ કરો છો? તમે પહેલા એને લેવા તો આવી જાઓ. અરે પણ હું બિલ પે કરીશ પછી જ તમે લોકો મને રજા આપશો ને? હા હા, એ વાત તો બરાબર છે, પણ તમારું બિલ તો ચૂકવાઈ ગયું છે. શું? હા. મારા ખ્યાલથી તમે બીજા કોઈ પેશન્ટના ઘરે ફોન કર્યો છે. એક વખત નંબર ચેક કરી લેશો પ્લીઝ? 1 મિનિટ ચાલુ રાખો. હલો, આપણે 15 નંબરના જે પેશન્ટ હતા એનું બિલ ભરાઈ ગયું છે ને? હા મેમ, જી. હું શ્યોર છું કે તમારું બિલ ભરાઈ ગયું છે. એક્સક્યુઝ મી, હું તમને એક ક્વેશ્ચન કરી શકું? હા, પૂછું. તમે મને કહી શકશો પ્લીઝ કે આ બિલ કોણે ભર્યું છે? કોના નામથી બિલ ભરાયું છે? ખબર નહીં, પણ કોઈ ભાઈ આવ્યા હતા અને એમનું નામ હતું દેવાંગ. દેવાંગ કરીને કોઈ ભાઈ આવ્યા હતા, એમણે તમારું બિલ ભરી આપ્યું છે. તમે શ્યોર છો આ વાત પર? અરે મેડમ, અમે શું કામ ખોટું બોલીએ? અમે તો હોસ્પિટલ લઈને બેઠા છીએ ને. હા, આઈ એમ સોરી, પણ આ પૂછવું જરૂરી હતું એટલા માટે. હવે તમે મને એ કહેશો કે એમણે કેટલું બિલ પે કર્યું છે પ્લીઝ? તમારું બિલ થયું હતું 80,000 રૂપિયા અને એ બધું જ ભરાઈ ગયું છે. ઓકે, વાંધો નહીં. હું ફ્રી થઈને તરત જ આવું છું. ત્યાં સુધી પ્લીઝ મારા સનની કેર કરજો. ડોન્ટ વરી. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. દેવાંગે બિલ ભર્યું? એ પણ આટલી મોટી રકમ? મારે ને મળીને પૂછવું પડશે કે મારા પર આટલા બધા ઉપકાર શું કામ? હું તો એને ફ્રેન્ડ પણ નહોતી માનતી અને છતાં પણ મારી આટલી બધી મદદ. મીરા, તું? હા, હું તારી પાસે જ આવતી હતી. કેમ, શું થયું છે હવે? હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તે બિલ પે કર્યું છે, એટલે પૂછવા આવી છું કે શું કામ. મીરા, વાત સાચી છે. મેં જ હોસ્પિટલનું બિલ ભર્યું છે, કારણ કે હું તારો મિત્ર છું અને તને આ રીતે દુઃખમાં જોવા નહોતો માગતો. એટલા માટે મને થયું કે તારી મદદ કરવા માટે તારી પાસે બીજું કોઈ જ નથી, એટલે મેં જ મદદ કરી છે તારી. એમ? તારે મદદ કરવી હોત ને તો તું મારા ઘરે આવીને મારા હાથમાં પૈસા આપત. ડાયરેક્ટ બિલ ભરીને મહાન થવાની કોશિશ ના કરતો હોત. એવું નથી મીરા, મારે તો આ વિશે તને જાણ પણ નહોતી થવા દેવી. પણ ભાઈ હવે તને આ વાત કરી કોણે? એ વાત જેણે કરી હોય એને. પણ તારે મને જાણ નહોતી કરવી ને, તો તારે તારું નામ લખાવવાનું જ નહોતું. તું એમને પણ તો બિલ પે કરી શકતો હતો ને. પણ નહીં, તે ત્યાં તારું નામ નોટ કરાવ્યું. શું કામ? કે જ્યારે હું ક્વેશ્ચન કરું ને ત્યારે હોસ્પિટલમાંથી મને એવી ખબર પડી જાય કે બિલ તે પે કર્યું છે. એવું નથી મીરા, હું તારી મદદ કરવા માંગતો હતો, બીજું કંઈ જ નથી મારા મનમાં. પણ શું કામ નથી જોઈતી મારે તારી મદદ? અને ફ્રેન્ડ્સ, આપણે ક્યારેય ફ્રેન્ડ્સ નહોતા અને હવે પણ નહીં બનીએ. આ વાત તને બરાબર યાદ હોવી જોઈએ. યાદ છે મને હજી પણ,
તે જે કહ્યું હતું ને એ શબ્દ હજી એ મારા મનમાં રાખીને જીવી રહ્યો છું. ગરીબ છું ને હું, અને આમ પણ એક ગરીબ તરીકે હું તમારા જેવા અમીર લોકોની મદદ તો ના જ કરી શકું ને. સાચી વાત છે ને મારી? તારી વાત સાચી છે કે ખોટી એ મને નથી ખબર, પણ એટલું યાદ રાખજે, આ પૈસા આપીને તું જે ઉપકાર જતાવવા નીકળ્યો છો ને એ મારે જરૂર નથી. તારા પૈસા હું તને એક એક રૂપિયો કરીને પાછા આપી દઈશ, પણ બીજી વખત મારા કામમાં આવા ડાપણ કરવાની જરૂર નથી તારે. મીરા, આ તું શું વાત કરી રહી છે? મારે રૂપિયા નથી જોઈતા, અને મેં તને મદદ રૂપિયા પાછા આવે એ દ્રષ્ટિએ નથી કરી. જો તું દુઃખમાં હતી, મને થયું કે મારી પાસે ઘરમાં રૂપિયા પડ્યા છે તો હું ગમે એમ કરીને તારી મદદ કરું. બીજી મારી તારી પાસે કોઈ જ આશા કે અપેક્ષા નથી. ખબર છે મને, કોઈને જ્યારે ઝાંસામાં લેવાના હોય ને ત્યારે સામેવાળું વ્યક્તિ આવી જ વાતો કરતું હોય છે કે મને તારાથી કોઈ જ મતલબ નથી, હું તો ફક્ત નિસ્વાર્થપણે આ સંબંધને ટકાવું છું. પણ ના, આ દુનિયામાં મતલબ વગર કોઈ કોઈનું હોતું નથી. તું મને સમજાવવા નીકળો છે. મને ખબર છે કે તું હજી મનોમન એ જ દેવાંગ છે જે પહેલા હતો, પણ છે ને આ તારી મેલી મુરાદને ભૂલી જજે. હું કાલ પણ તારી નહોતી અને આજ પણ તારી નથી. અને હા, તારા પૈસા છે ને તને વ્યાજ સમેત પાછા મળી જશે. બીજી વખત મારા રસ્તામાં નહીં આવતો. સાચું કહું ને મીરા, તો હું તને હજી એ દિલથી પ્રેમ કરું છું, પણ ખોટું બોલ્યો છું તારી સામે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો? હા બેટા, તું મને એ તો કે, ઓલી તારી મિત્ર હતી ને મીરા, એના દીકરાને હવે સારું થઈ ગયું? હોસ્પિટલમાં છે કે ઘરે આવી ગયો? અરે બા, એને તો ક્યારનું સારું થઈ ગયું, અને આજે એ વાતને 1 મહિનો પણ થઈ ગયો. શું વાત કરે છે? હા બા, મેં મીરાની દિલથી મદદ કરી હતી. એક મિત્ર તરીકે હું એને સહાય કરવા માંગતો હતો. હા તો કરી જ ને તે મદદ. હા બા, મેં મદદ કરી, પણ મીરાએ મારો આભાર માનવાને બદલે મને ન કહેવાનું કહ્યું બા. શું વાત કરે છે? ના ના, તારી કઈ ગેરસમજ થાય છે? મીરા એવી છોકરી હતી જ નહીં, અને તું મદદ કરે અને એ તને ગમે તેમ બોલે? ના, હા બા, બોલી છે. એ કહેતી હતી કે હું એને હજી પ્રેમ કરું છું, અને એના પ્રેમને પામવા માટે હું આવી મદદ કરીને ખોટા નાટકો કરી રહ્યો છું. ઓહ, સાચું કહું ને બા, તો હું તો એની મદદ કરવા ગયો હતો, પણ આ જમાનો મદદ કરવાનો નથી. હા બેટા, આ વાત પણ તારી સાચી છે. આ દુનિયામાં જેટલા સીધા બનીને રહો ને, લોકો તમને એટલા જ પરેશાન કરે, પણ જો તમે વાંકા ચૂકા થાવ, ખરાબ થાવ, તો એ તમારું નામ પણ નહીં લે. તને ખબર છે બેટા, જંગલમાં જેટલા સીધા ઝાડ હોય ને એને પહેલાં કાપવામાં આવે, અને જે વાંકા ચૂકા હોય ને એની સામે કોઈ નથી જોતું. એટલે આ દુનિયામાં સીધા થવું એ એક ગુનો છે. ગુનો હા બા, છે. તમારી વાત હું સમજી શકું છું, અને એ વાતનો મેં અનુભવ પણ કરી લીધો છે. અરે મીરા, હા શું તું અહીંયા શા માટે આવી છે? આ એ જ મીરા છે હા બા, જેને તે મદદ કરી હતી. હા એ જ મીરા છે કે જેણે મારી મદદને અવગણી નાખી હતી. દેવાંગ, અને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે, અને હું હર હંમેશા માટે તારી પાસે આવી છું. શું કામ આવી? મારા દીકરાએ તારા દીકરા માટે મદદ કરી અને તે એની સાથે ઝઘડો કર્યો, ન બોલવાના વેણ બોલી, અને હવે આજે શું જોઈને આવી છે મારા ઘરમાં તું? બા, મેં મારું ઘર હર હંમેશા માટે છોડી દીધું છે. મારા ઘરવાળાનો ત્રાસ
અત્યાર સુધી મેં બહુ સહન કર્યું, પણ હવે એનું કહેવાનું એવું છે કે અમારો દીકરો છે ને એ પણ એનું લોહી નથી. શું વાત કરે છે તું મીરા? હા દેવાંગ, આજ સુધી હું મારો પત્ની ધર્મ બરાબર રીતે જ નિભાવી રહી હતી. મેં ક્યારેય કોઈની સામે પણ નથી જોયું, અને આજે જ્યારે આવા શબ્દો મારા કાનમાં આવ્યા ને તો મને બહુ દુઃખ થયું. મને થયું કે મેં તારી લાગણીઓને ના સમજીને એટલે આજે મારી લાગણીઓને સમજવા વાળું કોઈ ના બચ્યું. બસ આ ભૂલનો પસ્તાવો થતાં જ હું તારી આશાએ તારી પાસે આવી છું. પણ મીરા, જો તારા ઘરવાળાને આ બધી ખબર પડશે અને અહીંયા દોડી આવશે ઝઘડા કરવા તો શું? હા મીરા, હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે અને તારે તો એક બાળક પણ છે, માટે તું અહીંયા આવી એના કરતાં સમજી વિચારીને તું તારું ઘર સાચવી લે. અહીંયા અમારા ઘરે રહેવાનો આ નિર્ણય જરા યોગ્ય નથી મીરા. તને શું લાગે છે મેં કોઈ દિવસ કંઈ કોશિશ નહીં કરી હોય મારું ઘર બચાવવાની? નહીં સમજાવ્યો હોય આદિત્યને? મેં બધું કરી લીધું, પણ છેવટે જ્યારે સ્ત્રીના ચરિત્ર પર વાત આવે છે ને, સ્ત્રી ત્યારે જ બદલાની ભાવના રાખતી હોય છે. અને હું પણ એક સ્ત્રી છું ને, મારા ઘર માટે, પરિવાર માટે, મારા પતિ માટે હું બધું કરી શકું, પણ એ જ પતિ જ્યારે મારા ચરિત્ર પર વાર કરે ને તો એ મારો પતિ નથી રહેતો. ત્યારથી જ એ મારો દુશ્મન થઈ જાય છે. અને જો તું મને ના રાખી શકતો હોય તો કંઈ વાંધો નથી, પણ હું આદિત્યના ઘરે કે મારા પપ્પાના ઘરે ક્યારેય પાછી નહીં જાઉં. મારો રસ્તો કરી લઈશ. ના મીરા, ના, નહીં જા. બસ તું આ ઘરમાં લક્ષ્મી બનીને આવી છે ને, તો લક્ષ્મી બનીને જ રહે. દેવાંગ, દેવાંગ, એને સ્વીકારી લે. અત્યારે એને તારી જરૂર છે. ના નહીં પાડ. એ હા હા, તમે શું વાત કરો છો? હા બેટા, હું બરાબર જ કહું છું. મને ખબર છે સ્ત્રી જ્યારે પિયર અને સાસરું બંનેની વચ્ચે અટવાય છે ને ત્યારે એની દુર્દશા થાય છે. કોઈકે તો એને સહારો આપવો જ પડે. તો એ આજે તારા સહારે આવી છે, તારી આશાએ આવી છે. સ્વીકારી લે બેટા. અને સમાજને શું છે, એને સામે તો હું લડી લઈશ, તું એની ચિંતા નહીં કર. પણ તું એનો સહારો બનીશ ને? તારી હા જોઈએ છે મને, બસ. હા બા, તમે લોકો કહી રહ્યા છો તો મને મીરાની સાથે રહેવામાં કે એની સાથે લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી. પણ મીરા, તારા છોકરાનું શું એ વિચાર્યું છે તે? શું વિચારવાનું હોય? મારો છોકરો તો મારી પાસે જ રહેશે ને, એને હું ક્યારેય નહીં છોડી શકું. ઠીક છે મીરા, હું તારી સાથે આપણા બાળકનો પણ સ્વીકાર કરું છું.